સામાન્ય રીતે કોઈપણ શાળામાં કે ઇમારતો પર અગાસીમાં પડતું વરસાદી પાણી વેડફાઈ જતું હોય છે, પરંતુ મહેસાણા જિલ્લામાં તક્ષશિલા શાળાના સંચાલકોએ રેઇન વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરીને વેડફાતા પાણીનો સંગ્રહ કર્યો છે. આ સંગ્રહિત પાણીનો ઉપયોગ શાળાના બાળકો તેમજ સ્ટાફ દ્વારા પીવા માટે કરવામાં આવતો હોય છે. પુનિત રમેશભાઈ ઠક્કર શાળામાં 2004થી જ્યારથી શરૂ થઈ ત્યારેથી જ જોડાયેલો છું. આપણે આ શાળાની વાત કરીએ તો એમાં જે આપણે હાલ ખાસ પ્રકારના વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ એના વિશે જણાવો. ઉદ્દેશ વિશે હું કહીશ. બાળકોને અભ્યાસમાં આવતું હોય કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો હવે ઉપયોગ કરવો જોઈએ, અને પાણી વિશે તો જળ એક જીવન, આવું નાના નાના બાળકોને આપણે શીખવતા હોઈએ, આપણે પણ સમજતા હોઈએ. પૃથ્વી પર જે પાણી છે એ પાણીનો વપરાશનો આપણને અધિકાર છે, જેટલી જરૂરિયાત છે એટલો અધિકાર છે, પણ એનાથી વધારે વાપરવું તે આપણને માન્ય નથી. જ્યારે પાણી આપણે પેટાળમાંથી ખાલી કરી રહ્યા છીએ તો હવે કૃતજ્ઞતાપૂર્વક એ પાણી પાછું આપવું એ આપણી ફરજ બને છે. પાછું તો ભલે ના આપી શકીએ, પણ પાણી આપણે સંગ્રહ કરી અને એ પાણીનો ઉપયોગ કરીએ, એ એનો મૂળ ઉદ્દેશ રહેલો છે. મારું નામ પરેશ કુમાર પ્રજાપતિ છે અને હું અને પુનિતભાઈ બંને આ સંસ્થામાં 2004થી જોડાયેલા છીએ. સૌથી પહેલાં તો પાણીનું સંગ્રહ માટેની ઘણી બધી અવનવી પદ્ધતિ હશે, પણ ગુજરાતનું જ આપણે એક ચોટીલાની નજીકમાં ટેંડુકી કરીને ગામ છે, તેમાં એક લોકમિત્ર નામની સંસ્થા છે જેમાં ચૈતન્યભાઈ ભટ્ટ અને એમની ટીમ બહુ સારું લોકશિક્ષણનું કામ કરી રહી છે. એમના થકી આ પ્રોજેક્ટ આવી રીતે પણ કરી શકાય એની દિશા અને સૂઝ અમને ત્યાંથી મળી. ત્યાં લોકલ માણસો જોડે આ પદ્ધતિ એમની પાસે છે કે કમ્પ્લીટલી બ્રિક વર્કથી આ ટાંકા બની રહ્યા છે, કે જેમાં બહુ મોટું ન તો લોખંડનો ઉપયોગ કરવો પડે ન તો બહુ જ બધા કોન્ક્રીટનો ઉપયોગ કરવો પડે. એ પદ્ધતિથી આપણે આ ટાંકા જમીનમાં બનાવેલા છે. આકારની દૃષ્ટિથી આમાં એક વિવિધતા એ પ્રકારની છે કે કમ્પ્લીટ ગોળાકાર ટાંકા છે, અને જો એ આકારની દૃષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એને એક માટલી એવું સમજી શકીએ. તો એક પાર્ટેશનથી જ ધીરે ધીરે ચણતર કરીને એક માટલા આકારના જ 4 ટાંકા 25,000 મીટરની ક્ષમતાના બન્યા છે. દરેક ટાંકું નીચેથી અંદર જોડાયેલું છે, જેથી એક જ ટાંકામાં વરસાદી પાણી પડે અને 4 ટાંકા સરસ રીતે ભરાય છે. અને તેવી જ રીતે એક જ ટાંકીની અંદરથી મોટરથી પાણી આપણે ખેંચીને આપણે ત્યાં ધાબા ઉપર બનાવેલું જે સ્ટોરેજ છે તેમાં પહોંચાડીએ છીએ. ધીરે ધીરે 4 ટાંકામાંથી તે પાણી ધીરે ધીરે ક્રમશઃ ઉપયોગમાં આવતું હોય છે. આ રીતની અંદર બાંધેલું છે. આ જે આપણે પ્રોજેક્ટ છે વરસાદી પાણીનો સંપૂર્ણ ઉપયોગ સૌથી પહેલાં તો શાળાના વિદ્યાર્થી, શાળાના સ્ટાફ અને જ્યારે શાળામાં કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય ત્યારે પીવા થકી જે જરૂરિયાત હોય તે પીવા માટે જ કરવામાં આવે છે. અત્યાર સુધીના વર્ષના અનુભવમાં એવું છે કે ખૂટવાનો ક્યારેય સંભાવના બની નથી. સરપ્લસ લગભગ પડી ગયું છે. શરૂઆતના વર્ષમાં થોડા વખત પછી પાણીની ક્વોલિટીમાં થોડો ફેરફાર પડ્યો તો એવું પણ અનુભવ થયો હતો, પણ ક્રમશઃ જેમ હવે પાણી સતત વપરાતું રહે છે તો લાંબા સમય સુધી તેનો ઉપયોગ આપણે પીવાની અંદર જ કરીએ છીએ. અને પછી જો વધે છે તો શાળાની અંદર શક્ય એટલા ફૂલ છોડ અને વૃક્ષો ઉછેરવાનો પ્રયત્ન છે તેના માટે ઉપયોગ કરીએ છીએ. અને પછી પણ એ શાળાનું મેદાન છે તેને વ્યવસ્થિત ઠંડક માટે અને જરૂર હોય અને યોગ્ય લાગે ત્યારે વિદ્યાર્થીઓને નાહવા માટે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. બનાવી દીધું ટાંકું, એટલે એ ટાંકું સીધું આ નીચેથી અહીં આમાં ભરાવા લાગે પાણી. એટલે આ બાજુનું સેમ પેલા ધાબામાં પેલી બાજુનું બીજું જે ઉપર જે ટાંકું બને એ ટાંકામાંથી જ્યારે જરૂર પાણી સીધું આપણે કુલરમાં આવી જાય છે. 1 લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે એવા આ ટાંકાઓની ખાસ વાત એ છે કે આની બનાવટ વખતે એક ખીલી જેટલા પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.